શિયાળાની ઋતુમાં ઠંડીમાં વધારો થતાં ભગવાનને પણ ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ભાવથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ હીટર મૂકવામાં આવ્યા હતા। તો કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ્ય દાસજીએ જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનને સ્વયં પ્રકરણ 68માં વચનમૃતમાં કહ્યું છે કે મારી અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું અખંડ નિવાસ કરીને રહ્યો છું, તેથી ઋતુને અનુસાર ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ। તો આપણા શાસ્ત્રોમાં અષ્ટ પ્રકારની મૂર્તિ પ્રમાણિત કરવામાં આવી છે, તેમની સેવા સાક્ષાત ભગવાનનો અંગીકાર છે। તેથી શિયાળામાં ભગવાનની પાસે હીટર મૂકવામાં આવે છે તો ઉનાળામાં એસી પણ મૂકવામાં આવે છે। શિયાળાની અંદર કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે ઠંડીની અંદર ભગવાનની સારી રીતે સેવા પૂજા કરવી જોઈએ એ આપણી સૌ કોઈની ફરજ છે। યથા દેહે તથા દેવે, એટલે કે ઠંડી પડતી હોય ત્યારે આપણે સ્વેટર પહેરીએ છીએ, શાલ ઓઢીએ છીએ, એવી રીતે ભગવાનની સેવા પણ કરવી જોઈએ। શિયાળાની અંદર ભગવાનને શાલ ઓઢાડવી જોઈએ, મફલર પહેરાવવું જોઈએ અને ભગવાનની પાસે હીટર મૂકવા જોઈએ। આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ઋતુ અનુસાર ભગવાનની પૂજા કરવામાં આવે તો જ આપણને યથાર્થ ફળ આપનારું બની રહે છે। માટે કુમકુમ મંદિરની અંદર શ્રી સ્વામી ભગવાનની સમક્ષ હીટર મૂકવામાં આવ્યા હતા અને ભગવાનને શાલ ઓઢાડવામાં આવી હતી અને શિયાળો ચાલતો હોય ત્યારે ભગવાનને થાળમાં પણ ગરમ અડદિયાના પાક, મેથીના લાડુ આદિ ધરાવવામાં આવતા હોય છે। આ રીતે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનની આપણા પર પ્રસન્નતા થાય છે।